લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરામાં ગુરુ પૂર્ણિમાની ભાવભીની ઉજવણી. ધાનેરા તાલુકામાં ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા, ભક્તિ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવાયો હતો. તાલુકાના વિવિધ ગુરુ ગાદીઓ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ધાનેરા તાલુકાના સરાલ, વાલેર, જીવાણા, નેનાવા, જાડી તેમજ રવિધામ સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ સંતોના દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સરાલ ખાતે પૂજ્ય શ્રી રામચંદ્રજી મહારાજ, વાલેર ખાતે પૂજ્ય શ્રી સુખપુરીજી મહારાજ, જીવાણા ખાતે પૂજ્ય શ્રી રતનગીરીજી મહારાજ, નેનાવા ખાતે પૂજ્ય શ્રી શિવપુરીજી મહારાજ તેમજ રવિધામ ખાતે પૂજ્ય શ્રી સત્યાનંદજી મહારાજે ગુરુ પૂર્ણિમાના મહત્વ અંગે પ્રવચન આપ્યા હતા. તેમજ ગુરુના માર્ગદર્શનથી સદાચાર, સંસ્કાર અને આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંદેશ પણ આપ્યો હતો. આ કાર્યક્રમ બાદ તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાલેર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ, બનાસ બેંકના પૂર્વ ચેરમેન સવસીભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, રમેશભાઈ રોજ, દિનેશભાઈ ચૌધરી, નેનાવા ગામના પૂર્વ સરપંચ ગેનસિંહ દેવડા સહિત અનેક આગેવાનોએ વિવિધ ગુરુ ગાદીઓના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર ધાનેરા તાલુકામાં ગુરુ પૂર્ણિમાનો પર્વ ભક્તિમય વાતાવરણમાં અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે સંપન્ન થયો હતો. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા.